હિન્દુ શાસ્ત્રોમાં કમૂરતા એટલે એક મહિનો શુભ પ્રસંગો પર બ્રેક. કમૂરતા એટલે કોઈ શુભ પ્રસંગ ન લેવાય તેવું શાસ્ત્રોમાં લખાયેલું છે. પરંતુ વડોદરામાં હોય તો કમૂરતા નડે, પણ વલસાડવાળાને કમૂરતા નથી લાગતા. એવું કેમ? ક્યારેય વિચાર્યું છે? આ વિશે એક ધાર્મિક કારણ છે. હકીકત તો એ છે કે નકશા મુજબ ગુજરાતની અડધી વસ્તીને કમૂરતા લાગતા જ નથી. એવું કહેવાય છે કે તાપી નદીમાં સૂર્ય ભગવાન રોકાયા હતા. સૂર્ય ભગવાન રથ ચલાવીને આખા સંસારનું ભ્રમણ કરતા હોય છે. આ 2 મહિનામાં સૂર્ય પોતાનું બળ ગુમાવે છે. શાસ્ત્રોમાં એવું લખાયું છે કે તાપી નદીમાં ઘોડાને પાણી પીવડાવવા માટે પોતાનો રથ ઊભો રાખે છે. સૂર્ય સ્થિર થાય તો આખી દુનિયા સ્થિર થઈ જાય. તેથી તે સમયે સૂર્ય ભગવાને રથ ચલાવવા માટે ખર એટલે ગધેડાનો સહારો લીધો હતો. તેથી આ માસને ખર માસ પણ કહેવાય છે. સૂર્ય ભગવાન ભારતની ઉત્તર દિશાથી આવતા હતા. વચ્ચે તાપી નદીમાં 1 મહિનો ઘોડાને પાણી પીવડાવવા ઊભો રાખ્યો. તેથી તાપી નદીની ઉપરના સ્થળોને કમૂરતા લાગે છે. એટલે કે ઉત્તર ભારત, અમદાવાદ, ઉત્તર ગુજરાતને કમૂરતા લાગે છે. પરંતુ તાપી નદીથી નીચેના સ્થળોને કમૂરતા લાગતા નથી. એટલે કે વલસાડ, મુંબઈ, દક્ષિણ ભારતમાં કમૂરતા લાગતા નથી. 1 મહિનો સૂર્ય ભગવાન તાપીમાં રોકાયા હતા. તેથી તે સમયગાળામાં કમૂરતા આવે છે. તેથી કહી શકાય કે તમે વડોદરામાં છો તો તમને કમૂરતા લાગે છે. પરંતુ જો તમે વલસાડ કે ત્યાંથી નીચે રહો છો તો તમને કમૂરતા નથી લાગતા. તાપી નદીના નીચેવાળા વિસ્તારના લોકો કમૂરતામાં ચિંતા વગર પ્રસંગો કરી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.